મારું નામ નિરાલી છે। હું 21 વર્ષની છું અને નર્સિંગ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું। મારો રંગ સફેદ દૂધ જેવો છે। હેલો મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આ નવી ધમાકેદાર સ્ટોરીમાં। સવારના 10 વાગ્યા હશે તે દિવસે હું મારા રૂમમાં બેઠી પેપર વાંચી રહી હતું। અચાનક કોઈએ ડોરબેલ વગાડી। મેં ઉઠીને દરવાજો ખોલ્યો અને જોયું તો સામે એક ખૂબ જ સુંદર છોકરો ઊભો હતો। ખૂબ જ ગોરો, વાંકડિયા વાળ, સ્માર્ટ અને દેખાવડો હતો। પહેલી નજરે હું તેને જોતી રહી ગઈ। પછી મેં મારી જાત પર કાબૂ રાખતા મેં તેને પૂછ્યું, હા બોલો, શું કામ છે? તેણે કહ્યું, મેં બહાર લગાવેલું બોર્ડ જોયું એટલે હું આવ્યો છું અને મારું નામ વિશાલ છે। હું ઇલેક્ટ્રિક બોર્ડમાં કામ કરું છું। હું મારા માટે ભાડાના મકાનની શોધમાં નીકળ્યો છું। શું હું તમારું ઘર જોઈ શકું છું? મને તેની વાત કરવાની રીત ખૂબ ગમી। મેં તેને અંદર બેસાડીને કહ્યું, તમે બેસો, હું મારી મમ્મીને બોલાવીને લાવું છું। તે તમારી સાથે વાત કરશે। હું સીધી મમ્મી પાસે ગઈ અને કહ્યું, મમ્મી, કોઈ રૂમ ભાડે માંગવા આવ્યું છે। મમ્મીએ કહ્યું, તું વાત કરી લે, પણ એને કહેજે કે હું રૂમ ઘર પરિવારવાળાને જ આપીશ, કોઈ કુંવારા છોકરાને નહીં। પછી જે થાય તે મને કહે। હું તરત જ પાછી આવીને પૂછ્યું, ભાઈ, તમે એકલા છો કે તમારો પરિવાર છે? તેણે કહ્યું, હું પરિણીત છું અને મારે પરિવાર છે। મારી પત્ની પ્રાઇવેટ ઓફિસમાં કામ કરે છે। તે પણ મારી સાથે રહેવા આવશે। મારી મમ્મી પણ મારી સાથે છે, પરંતુ તે અત્યારે આવી શકે તેમ નથી। તે 4-5 મહિના પછી આવશે। હું મારા મમ્મીને વાત કરવા જાઉં તે પહેલા તે આવી। તેને જોઈને તેણે તરત જ નમીને મારી મમ્મી તરફ જોયું અને મારા મમ્મીને પગે લાગ્યો। ત્યારે મને ખૂબ જ આનંદ થયો। મને લાગ્યું કે તે માણસ ખૂબ જ સંસ્કારી છે। મમ્મીએ કહ્યું, વાંધો નહીં બેટા, વહુ પછી આવશે, તું તારો ફોન નંબર લખાવી દે અને પછી ઉપર જઈને ઘર જોઈ લે। જો તને ગમે તો આગળ વાત કરશું। મારી મમ્મીએ કહ્યું, આ છોકરાને ઉપરનું ઘર બતાવી દે। પછી હું વિશાલને ઉપરના માળે લઈ ગઈ અને તેમને આખું ઘર બતાવવાનું શરૂ કર્યું। તે સમયે મેં ટાઇટ જીન્સ અને ટોપ પહેર્યું હતું। પછી ઘર જોઈને તે નીચે આવ્યો અને મારા મમ્મીને કહ્યું, આંટી, મને ઘર ગમે છે। મમ્મીએ કહ્યું, ઠીક છે, તું આવતીકાલથી આવી જજે। મહિનાનું ભાડું 8,000 રૂપિયા થશે। તેણે તરત જ 8,000 રૂપિયા મમ્મીને એડવાન્સ આપ્યા। હું પણ ઈચ્છતી હતું કે તે અહીં આવીને રહે। બીજે દિવસે તે તેનો સામાન લઈને આવી ગયો। પછી તેણે તેનો સામાન ગોઠવવાનું શરૂ કર્યું। ત્યારે મમ્મીએ કહ્યું, વિશાલને કહે કે તે અહીં જ જમી લે, બહાર જવાની જરૂર નથી। હું પણ મારા મનમાં એમ જ ઈચ્છતી હતું। તેથી મેં તેને કહ્યું। આ સાંભળીને તે ખૂબ જ ખુશ થયો। તેનો બધો સામાન સાંજ સુધીમાં ગોઠવાઈ ગયો અને મમ્મીએ તેને રાત્રે પણ જમાડ્યો। બીજે દિવસે સવારે મારા મમ્મીએ તેને ચા અને નાસ્તો આપવા કહ્યું। હું નાસ્તો લઈને ઉપરના માળે પહોંચી ત્યારે તે સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર આવ્યો હતો। હું ચા લઈને ગઈ। તેણે મને અડધો કપ ચા આપી અને કહ્યું, લ્યો, તમે પણ મારી સાથે ચા પીવો। તેણે પ્રેમથી કહ્યું, તેથી હું ના ન પાડી શકી। મને પણ તેની સાથે ચા પીવાનું સારું લાગ્યું। એક દિવસ હું વહેલી સવારે ધાબા પર ગઈ। ઉનાળાની ઋતુ હતું। સવારમાં ઠંડો પવન આવી રહ્યો હતો। મેં જોયું કે વિશાલ કસરત કરી રહ્યો હતો। હું બીજા ખૂણામાં ઊભી રહીને તેને ચૂપચાપ જોવા લાગી। તેને ખબર ન હતું કે હું તેને જોઈ રહી છું। હું તેને લાંબા સમય સુધી જોતી રહી। પછી હું નીચે ગઈ। બીજે દિવસે રાતના 12 વાગ્યા હતા। મમ્મી ઊંઘી ગઈ હતું, પણ મને ઊંઘ આવતી નહોતી। હું ઊભી થઈ અને અચાનક ધાબા પર ગઈ। મેં પાછો ફરીને જોયું તો વિશાલ ત્યાં ઊભો હતો। તેણે મને જોઈ અને કહ્યું, શું થયું, તને ઊંઘ નથી આવતી? મેં કહ્યું, હા, ખબર નથી મને ઊંઘ કેમ નથી આવતી। મેં વિશાલને પૂછ્યું, તમે કેમ ઊંઘ્યા નથી? તેથી તેણે કહ્યું, જ્યારથી તને જોઈ ત્યારથી મને ઊંઘ નથી આવી। વિશાલના આ શબ્દો સાંભળોને અચાનક મારું દિલ ધબક્યું। હું ખુશ થઈ ગઈ અને હું શરમાઈને તરત જ નીચે દોડી ગઈ। રૂમમાં આવ્યા પછી મને ખૂબ સારું લાગ્યું। રાત્રે કેટલા વાગ્યે મને ઊંઘ આવી ગઈ તેની મને ખબર ન પડી। બીજે દિવસે રવિવાર હતો
તે દિવસે મમ્મી તેના પપ્પાના ઘરે ગઈ હતું. તે દિવસે હું ઘરે એકલી હતું. મેં કહ્યું, વિશાલ, બહાર ક્યાંય ન જતા, હું તમારા માટે ખાવાનું બનાવું છું. તમે બપોરે અહીં જમી લેજો. મેં પહેલેથી જ જમવાનું બનાવીને ટેબલ પર મૂકી દીધું હતું. તે સમયસર જમવા આવી ગયો. મેં તેને ખૂબ આદર અને પ્રેમથી બેસાડ્યો. તેણે મારી તરફ ખૂબ જ નજીકથી જોયું અને કહ્યું, તમે બહુ ઝડપથી રસોઈ બનાવી. મેં કહ્યું, મને સમયસર કામ કરવું ગમે છે. તે ઉઠ્યો અને મને પ્રેમથી ગળે લગાડી અને બોલ્યો, મને ખબર નથી પણ કેમ મને તારા પર પ્રેમ આવી રહ્યો છે. હું તને મારા દિલથી પ્રેમ કરું છું. મેં કહ્યું, પહેલા મને છોડી દયો અને જમી લ્યો, નહીં તો ઠંડુ થઈ જશે. તેણે કહ્યું, આજે હું કામ કરીને જ જમીશ. તું મને ખૂબ જ સારી લાગો છો અને હું તને પ્રેમ કરવા લાગ્યો છું. આટલું કહીને તેણે તે બધું કરવાનું શરૂ કર્યું. મારી મેના અને એનો પોપટ અને ઘણી બધી વાર રમત રમ્યા. પોપટના મોંમાંથી થૂક પડવા લાગ્યું અને છેવટે પોપટ કોગળો કરી ગયો અને પછી મેં પોપટને પકડીને પાછો પાંજરામાં પૂરી દીધો. હું વિરોધ ન કરી શકી. 30 મિનિટ પછી અમે રમત રમીને ફ્રી થઈ ગયા અને પછી સાથે બેસીને જમવાનું શરૂ કર્યું. જમતી વખતે મેં પૂછ્યું કે તમારી એક પત્ની છે, તો હવે તમે મને છોડી દેશો? તો તેણે કહ્યું, બિલકુલ નહીં. તેને પણ કોઈ સમસ્યા નથી, કારણ કે મને બાળક જોઈએ છે જે તે આપી શકતી નથી. તેની વાત સાંભળવીને મને થોડી રાહત થઈ. પછી અમે તે બધું ઘણી વખત કર્યું. જ્યાં સુધી તેનો પરિવાર ન આવ્યો ત્યાં સુધી અમે ખૂબ મજા કરી. વિડિયોની અંદર આવેલા નામપાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડિયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવી સરસ બીજી ઘણી બધી મજાની વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક પણ કરી દેજો.